હેલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને તમારો ભાઈ આવી ગયો છે અત્યારે બણભાઈ હિલ સ્ટેશન. તો અત્યારે અમે હાલમાં પહોંચી ગયા છીએ અને અત્યારે નીચે છે ગાર્ડનમાં. તો અહીંયાથી હવે ધીમે ધીમે ઉપર ચડવી છે. 1 વાગી ગયો છે અને વાદળા છે, તડકો નથી એટલે વાંધો નહીં આવે. કાંઈ ને હાલો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો અહીંયા તમને ભૂખ્યા થાવ તો મેગી મળી રહે, મકાઈ મળી રહે, નીચે છે દુકાનું, બધું તમને મળી રહે અહીંયા. ચાલો તો મિત્રો, આ છે બણભાઈ હિલ સ્ટેશન નો ડુંગરો છે, મિની સાપુતારા કહેવાય છે. અને આ છે અહીંયાનો વ્યૂ, તમે જોઈ શકો છો, કાંઈ ન ઘટે. હેલો મિત્રો, ફાઇનલી તો અમે ઉપર પહોંચી ગયા છીએ અત્યારે હાલમાં. વરસાદ આવી ગયો તો એટલે વચમાં કાંઈ લીધું નથી, ડાયરેક્ટ ઉપર ચડી ગયા છીએ અત્યારે હાલમાં. ને અત્યારે વરસાદ વહી ગયો છે, ધીમો ધીમો તડકો નીકળ્યો છે હાલમાં. હેલો મિત્રો, તો ફાઇનલી હવે અમે અહીંયાથી નીકળી રહ્યા છીએ હાલમાં. મજા આવી ગઈ, એન્જોય. તમે પણ આવજો અહીંયા, ફેમિલીમાં આવો, કપલમાં આવો, બધા આવો અને મજા આવશે અહીંયા. વરસાદ આવતો હશે તો ઓર મજા આવશે. થોડાક પલ્લી જાઓ અને વ્હાઈટ કપડાં પહેરીને ન આવતા, નગર બગડશો. હા સારું, હાલો તો ટાટા, બાય બાય, સી યુ. તો મિત્રો, ડુંગરની પાછળ છે સીડી. તો આ સીડીથી તમારે ચડવું હોય તોય ચડી શકો છો અને ઉતરવું હોય તોય ઉતરી શકો છો. અમે ચડ્યા નહોતા પણ ખાલી ઉતર્યા છીએ, કારણ કે ચડવાનું આપણે ગાર્ડન છે, ગાર્ડનની અંદરથી એક દાદર છે, ત્યાંથી ચડવાનું મસ્ત છે, ત્યાંથી તમને મજા આવશે. અહીંયા માતાજીનું મંદિર છે, અંબે માતાજી, જે ડુંગરાની વચમાં આવે છે. તમે દાદર ઉતરતા હોય કે ચડતા હોય ને ત્યાં વચમાં આવે છે. તો મિત્રો, આ તો અમારી નાની એવી ટ્રીપ, મિની સાપુતારા કહીએ કયાને. તો તમે આવજો બધા ફરવા, અને અમે જઈએ છીએ હવે ઘરે. આવજો, ટાટા, બાય બાય.